શું પોલીસ જ લૂંટ મચાવી શકે છે? તો ગ્વાલિયરનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જોઈ બધા જ લોકો ચોંકી ગયા છે। તો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મોટો વિવાદ ઊભો થયો છે અને અહીંયા કોર્ટે આઈપીએસ અધિકારી રાજેશસિંહ ચંદેલ સહિત 4 પોલીસ કર્મીઓ સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે અને એક રિપોર્ટ મુજબ એક વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે પોલીસે 420ના કેસમાં સમાધાન કરવાના નામે લાખો રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પરિવારને થાણે બોલાવી ડરાવવામાં આવ્યા હતા અને મોટા કેસમાં ફસાવી ધમકીઓ આપવામાં આવી છે અને હવે આ મામલો ગ્વાલિયરના ખાસ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે ફરિયાદ અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખતા એફઆઈઆર નોંધવાનો આદેશ પણ આપી દીધો છે। તો ફરિયાદકર્તાનું કહેવું છે કે સૌથી પહેલા અમારી જોડેથી લાખો રૂપિયાની માંગ કરવામાં આવી છે અને ત્યારબાદ ધીરે ધીરે તે માંગ ચાલુ જ રહી છે અને વાત કરીએ તે થાણાના સીસીટીવી ફૂટેજની તો તે લોકોનું કહેવું છે કે ત્યાંનું જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયું છે। તો હાલમાં આ મામલો ચર્ચામાં છે અને આનો જવાબ તો બહાર આવશે ત્યારે જ ખબર પડશે પણ સૌને ખૂબ જ ઉત્સુકતા છે કે આનો જવાબ શું આવશે। વેલ, તમને શું લાગે છે કે આ લોકો ઉપર કોઈ કડક કાર્યવાહી થવી જોઈએ કે પછી નહીં તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।